જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો મારી યુટ્યુબ ચેનલ દિલીપ દરજી કટિંગ એન્ડ સ્ટિચિંગમાં તમારું સ્વાગત છે। મિત્રો હું મારી ચેનલના માધ્યમથી તમને પ્રોપર રીતે લેડીઝ કામનું કટિંગ અને સિલાઈ કરતા શીખડાવીશ। મિત્રો મારા વિડીયોમાં ડ્રેસ, બ્લાઉઝ, પ્લાઝો, પેન્ટ વગેરે લેડીઝ કામમાં જે કપડાં આવતા હોય એનું કટિંગ અને એની સિલાઈ કરતા હું શીખડાવીશ। તો મિત્રો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, જેથી કરીને હું જે વસ્તુનું કટિંગ કરું એ તમને મારા વિડીયોના માધ્યમથી બતાવી શકું, તમને પ્રોપર રીતે શીખડાવી શકું અને તમે મારા વિડીયો એક અથવા બે વાર જોશો માત્ર તમને પ્રોપર રીતે કટિંગ અને સ્ટિચિંગ કરતા આવડી જશે। હું મારી જે ટ્રીક છે એકદમ ઇઝી છે શીખડાવવાની, અને હું પોતે જે સીવું છું એની સિલાઈ કરવાની પણ મારી ટ્રીક એકદમ ઇઝી છે। તો હું મારા વિડીયોના માધ્યમથી પૂરેપૂરો પ્રયાસ કરીશ કે તમે એકદમ સરળ રીતે, સીધી રીતે લેડીઝ કામમાં જેને ઇન્ટરેસ્ટ છે, ભાઈઓ બહેનોને જેમને લેડીઝ કામ શીખવું છે એમને હું એકદમ અને સરળ અને સીધી રીતે કટિંગ અને સિલાઈ કરતા પ્રોપર રીતે શીખડાવીશ। તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જ્યારે પણ મારા વિડીયો જોવો તમે તો ખાસ કરીને પૂરેપૂરા જોજો, કારણ કે હું જે ડિટેલ વાઇઝ તમને શીખડાવીશ એ તમારાથી કોઈ પણ વસ્તુ મિસ ન થઈ જાય, અને તમે જ્યારે તમારી રીતે પોતાની રીતે કટિંગ કરતા હોય તો કોઈ ચૂક ના થાય તમારાથી। એટલા માટે સ્કીપ કર્યા વગર મારા વિડીયો ધ્યાનથી સાંભળજો અને જોજો, આખા જોજો બને ત્યાં સુધી, જેથી કરીને હું જે એકદમ ઇઝી રીતે, સરળ રીતે જે શીખડાવું છું કટિંગનું એ તમારાથી મિસ ના થાય, કોઈ પણ પૂરા જોશો તો મિસ નહીં થાય। એટલે મિત્રો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, અને હું તમને ડિટેલ વાઇઝ બધું શીખડાવીશ। સલવાર, પેન્ટ, પ્લાઝાનું, કુર્તીનું કટિંગ, સ્ટેન્ડ પટ્ટીવાળી કુર્તીનું કટિંગ, બ્લાઉઝનું કટિંગ, પ્રિન્સેસ કટ, ફોર ટક્સ, પેડવાળા બ્લાઉઝ, બધી ટાઈપનું કટિંગ અને સિલાઈ કરતા શીખડાવીશ। તો મિત્રો ધન્યવાદ તમારો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું જે વિડીયો અપલોડ કરું કટિંગના કે સિલાઈના તો તમને નોટિફિકેશન મળે અને તમે તરત જ જોઈ અને શીખી શકો। તો મિત્રો ચલો, આજે હું તમને પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખડાવું છું। આજે હું જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગ કરું છું તમે ધ્યાનથી જોજો, એકદમ પ્રોપર રીતે ડિટેલ વાઇઝ હું તમને શીખડાવીશ। તો મિત્રો આખો વિડીયો જોજો મારો, તો તમે એક કે બે વાર વિડીયો જોશો મારો, તમને આરામથી પ્રિન્સેસ કટ બ્લાઉઝ 80-90% લગભગ મારા હિસાબે તો 100% તમને આવડી જશે। તો ચલો મિત્રો આજે પ્રિન્સેસ કટ બ્લાઉઝ તમને શીખડાવું છું। ચલો તો હું તમને બ્લાઉઝનું કટિંગ કરતા શીખડાવું, અને પહેલાં તો તમે એ જોઈ લો કે એને માપ કેવી રીતના લેવાય છે। જો માપનું બ્લાઉઝ આવે ત્યારે બ્લાઉઝને આવી રીતના સીધું રાખીને એને વેસ્ટનું માપ લઈ લેવાનું। જ્યારે બ્લાઉઝ માપનું ભેગું હોય ત્યારે જો તમે આવી રીતના સીધી મેજર ટેપ રાખી એનું માપ લઈ લેવાનું। 27 કમર છે, બરાબર? 27 કમર છે, મેં લખી રાખ્યું છે કે 27 કમર એટલે વેસ્ટ હું લખું છું, આ કમર, બરાબર? એના પછી લંબાઈનું માપ લઈ લેવાનું તમારે બ્લાઉઝની, પરફેક્ટ આવી રીતના રાખશો એટલે જો કેટલું છે, 15.25 છે, એટલે કસ્ટમરે મને શોર્ટ રાખવાનું કીધેલું છે, 15 જ રાખવાનું કીધેલું છે, એટલે હું 15 રાખીશ। અમે માપ લખી નાખી દો, પણ કસ્ટમરે લેન્થ શોર્ટ કરવાનું કીધું છે એટલા માટે। અને જો આવી રીતના જ્યારે પણ આવે માપનું ત્યારે બધું જે કસ્ટમર ચેન્જ કરવાનું કહે તમને તો ટોટલી લખી રાખવાનું। જેમ કે મને કીધું છે કે બેક સ્લીવલેસ રાખવાનું છે, બેકમાં આ ટાઈપની પેટર્ન છે, બહુ પટ્ટી લગાવવાની છે, એવી રીતના પેટર્ન છે એની, ને પાછળ 3 ઇંચનો પટ્ટો છે, અને જો એમાં લખ્યું છે કે લેન્થ 15 રાખવાની છે, એટલા માટે આનામાં ભલે 15.5 છે પણ મને 15 રાખવાની છે, એટલે હું અહીંયા મેં 15 લખી નાખી, બરાબર? લેન્થ 15 થઈ ગઈ, વેસ્ટનું માપ થઈ ગયું અને લેન્થનું માપ થઈ ગયું। જ્યારે પણ બ્લાઉઝ તમે માપનું આવે ને કટિંગ કરો તો તમને બે જ માપ લેવાના પાછળના, પહેલું તો એક વેસ્ટનું માપ લઈ લેવાનું અને પાછળથી એની લેન્થનું માપ, અથવા લેન્થ કદાચ જે કહી ગયું હોય તો પછી એ રીતના રાખી લેવાનું। બરાબર, આ થઈ ગયું। હવે એનું આર્મોલ એનો છે 6 ઇંચનો, 6 ઇંચનો એને આર્મોલ રાખવાનો છે। આ 5.5નો હાલ રેડી છે। તમને જ્યારે પણ આર્મોલનું માપ લેવું હોય માપના બ્લાઉઝ ઉપરથી, તો જ્યારે તમે લંબાઈનું માપ લો ને આવી રીતના, આ લંબાઈનું માપ લીધું ને ત્યારે અહીંયાથી આવી રીતના સ્કેલ રાખી લેવાની સીધી, આવી રીતના તમે સ્કેલ રાખશો તો જોશો અહીંયાથી કેટલું 6 ઇંચ આવે છે, બરાબર? 6 ઇંચનો આર્મોલ આવે છે। જ્યારે તમને આર્મોલનું માપ લેવાનું હોય ત્યારે આવી રીતના સીધી, જેમ મેજર ટેપ છે લેન્થ માપવા તમે રાખી હતી એવી જ રીતના રાખવાની મેજર ટેપ, અને પછી અહીંયાથી જે આર્મોલનું માપ હોય, જ્યાંથી આર્મોલ આવતો હોય પૂરો થતો, ત્યાં આવી રીતના સ્કેલ સીધી રાખી લેવાની અને જોઈ લેવાનું કેટલું છે, 6 ઇંચ આવે છે, બરાબર? તો મેં એનો આર્મોલ અહીંયા 6 ઇંચ રાખ્યો છે। હવે હું એને શોલ્ડરનું તમને બતાવું કે શોલ્ડરનું માપ કેવી રીતના લેવાનું। જો શોલ્ડરના માપમાં અત્યારે રેડી કેટલાનું છે, 2.5 ઇંચનું આ રેડી છે, બરાબર?
2.5 ઇંચ આપણે અત્યારે એનો શોલ્ડર રાખવાનો છે. સ્લીવલેસ જ બ્લાઉઝ છે, સેમ માપથી કરવાનું છે, એટલા માટે 2.5 ઇંચનો જ શોલ્ડર રાખવાનું છે મને રેડી. તો હું એનું માપ તમને બતાવું કે જો આપણે નોર્મલી કટિંગ કરીએ ને તો 2.5 ઇંચ હું પહેલાં કાઢી લઉં, જેમાં આપણે આ 2.5 ઇંચનું ગળું બ્રોડ હોય આપણું. ગળાની પહોળાઈ છે ને 2.5 ઇંચ રાખવાની, ડીપ જેટલું હશે એટલું. જેમ કે ડીપ એને મને કીધેલું છે કે 3 ઇંચનો પટ્ટો રાખવાનો છે, તો આપણે એનું માપ કાઢી અને જેટલું આવતું હશે એ ગળાનું તમને કટિંગ બતાવીશ કે કેવી રીતના થાય. અત્યારે આપણે હું તમને શોલ્ડરનું માપ બતાવું કે જેમાં આમાં 2.5 ઇંચનો શોલ્ડર છે, આપણે રેડી 2.5 ઇંચ રાખવાનું છે. તો પહેલાં આપણે જેટલું ગળું કરવાનું છે એ કાઢી લેવાનું માપ. જેમ કે 2.5 ઇંચ પહોળાઈ ગળું રાખવાનું છે, એ કાઢી લીધું. પછી 2.5 ઇંચનું આપણે શોલ્ડર રાખવાનું છે, તો એ શોલ્ડરનું માર્ક કરી લીધું. અને આ જે આપણું પ્લસ 1/2 ઇંચ છે એ જેમ કે આપણે સ્લીવ લગાવી હોય અથવા આ સ્લીવલેસની જે આપણે પટ્ટી અંદર વારીએ એ કરવી હોય એના માટેનું માર્જિન છે. જ્યારે આ પટ્ટી વરી જશે, અહીંયા આપણું ગળું થઈ જશે તૈયાર, પછી આપણું શોલ્ડર 2.5 ઇંચનું રહેશે, જે આ બ્લાઉઝના માપમાં છે પ્રોપર. તો શોલ્ડરનું માપ આવી રીતના કરવાનું. જ્યારે માપ આવ્યું હોય ભેગું માપનું બ્લાઉઝ, તો શોલ્ડરનું માપ આવી રીતના લેવાનું. પહેલાં ગળાનો ભાગ કાઢી લેવાનો કે કેટલું ગળું પહોળું કરવું છે, એના પછી તમારે શોલ્ડર રાખી લેવાનું. એટલો શોલ્ડર છે બરાબર. શોલ્ડરનું માર્ક કર્યું, એના પછી તમારે 1/2 ઇંચ જે આપણું સ્લીવમાં જાય અથવા આપણે સ્લીવની જે અંદરની આપણે સ્લીવલેસમાં આપણે પટ્ટી વારીએ એનું માર્જિન. શોલ્ડરનું માપ થઈ ગયું. હવે હું તમને બતાવું કે એનું કટિંગ કેવી રીતના. માપ 3 લેવાના. પહેલું વેસ્ટનું માપ, પછી લંબાઈનું માપ. પહેલાં તમે જે વેસ્ટનું લખ્યું મેં લખી રાખ્યું 27 વેસ્ટ છે બરાબર. એના પછી તમારે લેન્થનું માપ લઈ લેવાનું, બ્લાઉઝ માપનું હોય એના ભેગું. અને એના પછી આર્મોલ જે આપણે માપ્યો હતો કે એનો માપ 6 ઇંચ આવતો, તો આ 6 ઇંચને મેં આર્મોલનું માપ કર્યું છે બરાબર. ઇઝી ટ્રીક હશે. એવું હશે તો તમારે એવું હોય લાગે કે નથી સમજાતું તો તમારે વિડીયો 2 વાર જોવાનો. પણ હું જે કટિંગ કરું છું મારી એકદમ સરળ રીત છે કટિંગ કરવાની, અને તમે ધ્યાનથી વિડીયો જોશો ને સાંભળશો તો મને આશા છે કે તમે એકદમ 1 થી 2 વાર તમે આ વિડીયો જોશો તો બ્લાઉઝનું કટિંગ તમને ફાવી જશે. હવે હું તમને એનું માપ કરતાં બતાવું. જો 27 વેસ્ટ છે બરાબર. 27/4 કરવાના, કારણ કે આપણે 4 ફોલ્ડ થાય. 2 આ છે, 2 આગળના આવશે, એટલે ફોલ્ડ 4 ગણાય આપણે. તો એવી રીતના જેટલું હોય માપ આવતું હોય એના ડિવાઈડ 4 કરી નાખવાના. પછી કેટલું આવે? 27/4 કરી તો 7.5 આવે. તો આવી રીતના આ 7.5 પેલું માર્ક આપણું વેસ્ટનું માપ છે બરાબર. અને ઘણીવાર તમે વિડીયો જોતા હશો બીજામાં તો તમને બતાવતા હશે અહીંયા 1.5 રાખવું, 2 રાખવું. હું હિન્દીમાં પણ બનાવી શકતો હતો કે વ્યૂઝ વધારે આવે એના માટે, પણ હિન્દી નથી બનાવતો એટલા માટે કે આપણે ગુજરાતીમાં હું સરળ ભાષામાં તમને સમજાવું અને તમે ઇઝી શીખી શકો. આપણે ઘણા જોયા છે કે જેને શીખવું છે પણ એ લોકો વિડીયો સર્ચ કરે ને તો ગુજરાતી ભાષામાં નથી આવતા, બહુ ઓછા આવે છે ને હિન્દીમાં વધારે હોય. તો હિન્દીમાં આપણે થોડી સમજવામાં ઓકવર્ડ થાય છે અને મજા પણ નથી આવતી. એટલા માટે જ મેં ગુજરાતી ચેનલ બનાવી છે કે આપણા ગુજરાતી ભાઈઓ બહેનોને જેને શીખવાની ઈચ્છા છે લેડીઝ કામમાં, અથવા જે કરી રહ્યા છે બહારેથી કામ લાવીને જેને કટિંગ નથી આવડતું પ્રોપર, એ લોકો માટે ઇઝી થાય અને ઇઝી રીતે હું સમજાવી શકું ને ઇઝી રીતે તમે એનું સાંભળી વિડીયો જોઈ અને એનું કટિંગ કરી શકો. એટલા માટે મેં ગુજરાતીમાં જ આપણી ચેનલ બનાવી છે કે આપણા ભાઈઓ બહેનો ગુજરાતીઓને જેને સિલાઈ કામ કરે છે અથવા જેને શીખવું છે લેડીઝ કામ, એના માટે ઇઝી રહે. તો હવે હું મિત્રો તમને બતાવી દઉં આગળ કે વેસ્ટનું માપ કેવી રીતના. જેમ કે વેસ્ટનું માપ આપણું 27 હતું, 27 વેસ્ટ કમર, એના ભાગ્યા 4 કરવાના. એના ભાગ્યા 4 કરશો એટલે 7.5 થયું, પ્લસ સીધું 3 ઇંચ માર્જિન રાખી દેવાનું. જેટલું વેસ્ટનું માપ આવ્યું હોય એનાથી વધારે 3 ઇંચ રાખી દેવાનું. ઘણા કહેતા હોય છે 1.5 ઇંચ માર્જિન રાખવાનું, 1 ઇંચ ટક્સનું રાખવાનું, બીજું બધું નહીં. એ બધું હું તમને ઇઝી સમજાવી દઈશ. સીધું તમારે જેટલું પણ માપ આવ્યું હોય એનાથી 3 ઇંચ પ્લસ કરી અને માર્જિન રાખી દેવાનું બરાબર. આ તમારું વેસ્ટનું માપ છે, આ તમારું માર્જિન આવી ગયું. એ વેસ્ટનું માપ લેવાઈ ગયું. પછી લંબાઈનું લેવાનું. જેમ કે લંબાઈ 15 ઇંચની લંબાઈ આપણે રાખવાની છે અને મેં 16 ઇંચ રાખ્યું છે. એટલા માટે કે 1/2 ઇંચ અહીંયાથી આપણું સિલાઈમાં જશે શોલ્ડર દબાવવામાં, અને 1/2 ઇંચ જ્યારે આપણે અહીંયા આગળ કમરમાં નીચેની પટ્ટી વારશું ત્યારે, એટલે આપણું જે રેડી માપ છે એ 15 ઇંચનું આવી જશે. 1/2 ઇંચ જ્યારે શોલ્ડરનું આપણું દબાઈ જશે અને નીચે જ્યારે આપણે પટ્ટી વારશું ત્યારે 1/2 ઇંચ સિલાઈમાં જશે, એટલે પ્રોપર 15 ઇંચ લંબાઈ થઈ જશે જેટલી ગ્રાહકને આપણે રાખવાની છે. તો બરાબર જેટલી લંબાઈ હોય એનાથી 1 ઇંચ પ્લસ રાખી દેવાનું. 15 હોય તો 16, 14 હોય તો 15, 13 હોય તો 14, એવી રીતના 1 ઇંચ પ્લસ લેન્થમાં રાખી લેવાનું. એટલે 1/2 ઇંચ આપણું નીચેનું માર્જિન આવી જાય, 1/2 ઇંચ આપણું શોલ્ડરનું માર્જિન. પછી જેમ કે આર્મોલ આપણો એનો 6 ઇંચનો હતો તો 6 ઇંચે માર્ક કરી લેવાનું. જેટલું આર્મોલ હોય બ્લાઉઝમાં એટલા જ માપનો શોલ્ડર અહીંયા આર્મોલનું માર્ક કરવાનું, વચ્ચેનું માર્ક. તમને એમ હશે કે અહીંયા પછી 1/2 ઇંચ સિલાઈમાં જશે તો આર્મોલ 5.5નો થઈ જશે, તો 5.5નું નહીં થાય, એ 6નો જ રહેશે. સમજી લો કે તમારો 1/2 ઇંચ અહીંયા શોલ્ડર દબાવવામાં જશે તો પછી જ્યારે તમે અહીંયા સ્લીવ લગાવશો અથવા સ્લીવલેસ હશે તો એની પટ્ટી જ્યારે અહીંયા લગાવશો આવી રીતના, તો એ 6 ઇંચે પરફેક્ટ આવી જ જશે. કારણ કે તમે અહીંયાથી 1/2 ઇંચ જેવી રીતના પરફેક્ટ આમ સ્લીવ લગાવશો આવી રીતના, તો 1/2 ઇંચ અહીંયા પણ માર્જિન જશે ને. તો જેટલો પણ તમારું જે એનું માપ આવતું હોય આર્મોલનું ફિક્સ રાખવાનું, એમાં કોઈ માર્જિન આવતું નથી વધારે કે ઓછું, એ માર્જિન સેટ થઈ જ જાય છે. અહીંયા શોલ્ડર દબાવશો તો 1/2 ઇંચ માર્જિન નીકળી જશે. પછી તમને એમ હશે કે પછી 5.5નો આર્મોલ થશે તો નહીં થાય, કારણ કે તમે જ્યારે અહીંયા સ્લીવ લગાવશો તો 1/2 ઇંચ માર્જિન એમાં પણ જશે ને. તો તમારું જે એક્ઝેક્ટ 6 આવવાનો હશે 6 જ આવશે, અને એકદમ જ્યારે બનાવશો ત્યારે પરફેક્ટ 6 ઇંચનો જ આર્મોલ રહેશે તમારું.
માપમાં છે એટલે 5.5નો આર્મોલ આવતો હતો, 5.5 5 આવતો હતો, 5 6 આવતો હતો, 6 7 આવતો હતો, જેટલો આવતો હોય ફિક્સ એનું માર્ક કરી નાખવાનું. ફરીથી હું તમને સમજાવી દઉં. પહેલાં વેસ્ટનું માપ, એના પ્લસ 3 ઇંચ માર્જિન રાખી દેવાનું, બરાબર. બીજું માપ છે લંબાઈનું. જેટલી લંબાઈ હોય એનાથી 1 ઇંચ વધારે લંબાઈમાં 1 ઇંચ માર્જિન રાખવાનું. જ્યારે તમે લંબાઈ માપો તો એનાથી 1 ઇંચ વધારે રાખવાનું માપ. એ માપ લીધા પછી આર્મોલનું જે માપ આવતું એ ફિક્સ રાખવાનું. 6 ઇંચનો આર્મોલ હોય માપના બ્લાઉઝમાં તો 6 જ રાખવાનું, 7 ઇંચનો હોય તો 7 રાખવાનું. મતલબ નિશાન 6 ઇંચ કે 7 ઇંચ જ રાખવાનું, જેટલો હોય એટલો ફિક્સ જ. એ થઈ ગયું. હવે તમને મેં શોલ્ડરનું બતાવી દઉં. જેમ કે આપણે 2.5 ઇંચનું ગળું રાખવાનું છે, 2.5 ઇંચનો શોલ્ડર રાખવાનો છે ને 1/2 ઇંચ એનું માર્જિન છે. તો અહીંયાથી આપણે જ્યારે સ્લીવ કે લગાવશું તો આટલું માર્જિન નીકળી જશે. અહીંયા આપણે જ્યારે ગળું કટિંગ કરશું કોઈ બી તો એ આપણું અહીંયાથી આ ગળું બની ગયું, ડીપ ગળું છે. અને જે વચ્ચેનો પાર્ટ વધ્યો એ જે આપણા માપના બ્લાઉઝમાં છે, સમજી લો કે આ માપના બ્લાઉઝમાં 2.5 ઇંચનો શોલ્ડર છે, તો આ પરફેક્ટ આપણો 2.5 ઇંચ શોલ્ડર રહેશે. જ્યારે તમે અહીંયાથી સ્લીવ લગાવશો કે સ્લીવલેસ હોય તો સ્લીવલેસની પટ્ટી લગાવશો ત્યારે આટલું માર્જિન નીકળી જશે. અહીંયાથી તમારું જે તમે કેનવાસમાં ગળું બનાવશો આપણે એ ગળું લગાવશું ત્યારે આ ભાગ નીકળી જશે. એટલે આપણો જે આ બ્લાઉઝમાં જેટલું શોલ્ડર છે એટલું પરફેક્ટ રહેશે. ગ્રાહક જ્યારે માપનું આપી જાય અને કહે કે સેમ માપથી બનાવવાનું છે તો એમાં કોઈ પણ ચેન્જીસ નહીં કરવાની. હા, એ તમને લખાવી જાય કે આ શોલ્ડર જરાક મને મોટો રાખવો છે કે પટ્ટી શોલ્ડરની નાની રાખવી છે તો તમે ચેન્જીસ કરી શકો છો. જેમ કે એ શોલ્ડર ઘણીવાર ગ્રાહક કહી જાય કે તમને 1.5 ઇંચનું શોલ્ડર રાખવો છે આવી રીતના, તો આવી રીતના ગળું તો આપણું જે હશે જ હશે 2.5 ઇંચનું ડીપ ગળું હશે તો 2.5 ઇંચ બ્રોડ રાખીએ આપણે. તો આવી રીતના કહીએ તો સમજી લો આ તમને શોલ્ડર રાખવો છે, પછી અહીંયાથી 1/2 ઇંચ તમારે બીજું માર્જિન કરી નાખવાનું કે જ્યારે તમે અહીંયાથી સ્લીવ લગાવો કે સ્લીવલેસ રાખો તો તમારો શોલ્ડર રેડી જે ગ્રાહક કહી ગયો એટલો આવી જાય. અત્યારે આપણો 2.5 ઇંચનો છે તો આપણે આ શોલ્ડર એનું માર્જિન આપણે સ્લીવલેસની જે પટ્ટી વારશું અંદરની સાઈડ એનું. અને ગળાનું તો ફિક્સ જ હોય કારણ કે આપણે કેનવાસની પટ્ટી નાખીએ એટલે ગળું આપણું અહીંયાથી જ લાગે. જેટલું આપણે કેનવાસ ફિક્સ કાપી હોય 5 ઇંચનું તો 5 ઇંચ લાગે, એમાં માર્જિન પછી બીજું ન આવે. એ કેનવાસને ધારોધાર સિલાઈ આવે એટલા માટે. તો હું આશા કરું છું કે તમને આટલું સમજાણું હશે. કમરનું માપ 3 ઇંચ પ્લસ માર્જિન, પછી જેટલું લંબાઈ છે તો લંબાઈમાં 1 ઇંચ માર્જિન રાખવાનું. અને આર્મોલનું જે માપ આવતું હોય એ ફિક્સ જેટલું આવે છે એટલું ને એટલું જ રાખી લેવાનું, બરાબર. હવે હું તમને આ નિશાન બતાવું કે જે આપણે વેસ્ટનું માપ રાખ્યું હતું અને પ્લસ 3 ઇંચ તો કેટલું હતું ટોટલ 9.5 થયું ને. એક જેટ આપણે જે તમે અહીંયા 6 ઇંચ અહીંયા જે માર્ક કર્યું હતું આર્મોલનું એની સીધી લાઈન દોરી નાખવાની. પછી અહીંયા જેટલું નીચેનું માપ આવે છે ને એટલું સેમ ટુ સેમ અહીંયા રાખી દેવાનું 9.5 જ. 9.5 રાખ્યા પછી આવી રીતના તમારે માર્ક કરી સ્કેલથી સીધી લાઈન ચોરસ બોક્સ કરી નાખવાનું. નીચેનું માપ પણ સેમ આવી રીતના. આ કેટલું છે 5.5 છે, બરાબર. ટોટલ 5.5 છે તો આ 5.5 છે. અહીંયાથી આપણું 2.5 ઇંચનું જે ગળાનું માર્જિન છે માપ છે 2.5 ઇંચ. સેમ જે ઉપર તમે ડ્રો કર્યું હોય એટલો ને એટલો નીચે, પછી સેમ એની પણ આવી રીતના સીધી લાઈન લઈ લેવાની આવી રીતના. ઓકે. જેટલું તમારું માપ અહીંયા આવતું હોય એનાથી 3 ઇંચ પ્લસ રાખવાનું. જેટલી લંબાઈ આવતી હોય એનાથી 1 ઇંચ પ્લસ રાખવાનું. આર્મોલનું જે માપ આવતું એ ફિક્સ રાખવાનું. 6 ઇંચનું આર્મોલ હોય તો 6 ઇંચ રાખી દેવાનું, બરાબર. પછી અહીંયા જેટલું માપ આવ્યું છે તમારું વેસ્ટ પ્લસ 3 ઇંચ એટલું ને એટલું સેમ આર્મોલની જે લાઈન છે ત્યાં આગળ માપ લઈ લેવાનું તમારું. એ માપ લીધા પછી તમારું જે શોલ્ડરનું માપ આવતું હોય એ શોલ્ડરનું માપ અહીંયા નીચે ડ્રો કરી નાખવાનું આવી રીતના અને સીધી 2 લાઈન કરી નાખવાની. અને ડીપ ગળા હોય તમારા કોઈ પણ બ્લાઉઝ સીવતા હોય એનું ડીપ ગળું હોય તો માત્ર અહીંયાથી તમે 1 જ ઇંચ જે આ સ્ક્વેરનો જે આપણો પોઈન્ટ છે આર્મોલનો ત્યાંથી માત્ર 1 ઇંચ રાખી અને આવી રીતના તમારે ગોલાઈ લઈ લેવાની પરફેક્ટ. 1 જ ઇંચ રાખવાનું. કેમ કે ડીપ ગળું હશે તો આ ઓટોમેટિક જ્યારે બેનો પહેરે બ્લાઉઝ ત્યારે શોલ્ડર ઓપન થઈ જાય. પછી તમે ઘણીવાર આવી રીતના કટિંગ કરો આમ આવી રીતના તો એ ભાગ બહુ મોટો રહે ને પાછળ એને બ્લાઉઝના પાછળ જ્યારે સ્લીવ લાગેલી ને તો ક્રીઝ આવે. ઘણીવાર તમે જોતા હશો ફૂગી થાય છે. એના માટે થાય કે અહીંયાથી માર્જિન તમે વધારે રાખ્યું હોય. માત્ર 1 જ ઇંચ રાખવાનું અને આવી રીતના પ્રોપર એની ગોલાઈ લઈ લેવાની. અહીંયાથી સેટ કરી બસ અહીંયા સુધી આવી રીતના. તો આ બેક ભાગ આખો રેડી થઈ ગયો. હવે એને જે પણ આપણું આવ્યું હોય એ પ્રમાણે એને કટ કરી લેવાનું. જે પણ તમે બહારના માર્ક કર્યા છે માર્જિનવાળા ત્યાંથી એનું બહારનો ભાગ આપણે કટિંગ કરી લેવાનો. ઓકે. આ બેકનો ભાગ આપણો કટિંગ થઈ ગયો. હવે એના પરથી આપણો આ જે બ્લાઉઝ છે એ પ્રિન્સેસ કટ છે તો હું એનું તમને કટિંગ શીખવાડું કે ફ્રન્ટના ભાગનું કટિંગ કેવી રીતના થાય. સોરી, મારી પાસે માઇક સાદું છે એટલે વાયર આડો આવશે, પણ વાયર સામે ના જોજો. મેઇન જ્યાં હું કટિંગ તમને બતાવું છું એવી રીતના જે આ ભાગ હતો ને એને હવે આ ભાગને આપણે આ બાજુ કરી દીધો, બરાબર.
હવે જે આપણે બેકનો ભાગ હતો એ જ બેકના ભાગને આપણે આવી રીતના અહીંયા રાખી મૂકવાનો. જો અહીંયા એડજસ્ટ થતો તો કરવાનો, પણ આપણે જે અહીંયા માર્જિન લેવાનું છે એના માટે અહીંયા જગ્યા નથી વધતી, પ્રિન્સેસ કટનું જે માર્જિન આવે એટલા માટે, નહીં તો આપણું કપડું અસ્તર ઓછા અસ્તરમાંથી થઈ જાય. મતલબ અહીંયાથી સમજી લો હું કટિંગ કરું તો મને જે અહીંયા પ્રોપર જે માર્જિન રાખવું છે એ નહીં રહે, આટલો ખાંચો પડે છે એટલા માટે. તો અને કદાચ પન્નો મોટો હોય અસ્તરનો અને માપ નાનું હોય આવી રીતના, તો તમે અહીંયાથી પણ કટિંગ કરી શકો કે જેથી કરીને અહીંયાનું કપડું વધે અસ્તરનું, તો તમે બીજું કાંઈક કટિંગ કરી શકો. પોણી બાઈ હોય કે એલ્બો સ્લીવ હોય તો એનું કટિંગ ઇઝી કરી શકો, સાંધા ઓછા મારવા પડે. તો હું એનું કટિંગ અહીંયાથી કરીશ. સ્લીવલેસ છે એટલે બીજું મને જરૂર નથી. જો આવી રીતના આ રાખી લીધું આના ઉપર, બરાબર. હવે અહીંયા મને પ્રોપર માર્જિન મળે છે અહીંયા કને. જે આ ભાગ મેં આના ઉપર રાખ્યો એટલે મને અહીંયા હવે પ્રોપર માર્જિન મળ્યું. જે માર્જિન મને રાખવાનું છે એ પ્રોપર હવે ઇનફ છે, આટલું માર્જિન મને. તો હવે આગળનો ભાગ કાપવામાં બીજું કોઈ કન્ફ્યુઝન નથી. આ જે આપણો બેકનો ભાગ છે ને એને સેમ ટુ સેમ આવી જ રીતના આ શોલ્ડરનું માપ, આ ગળાનું અને જે આપણું મેઇન છે, બરાબર. આ આર્મોલવાળું માર્કિંગ જેમ છે ને એવું સેમ ને સેમ તમારે અહીંયા કને કોપી કરી લેવાનું. જ્યારે ફ્રન્ટનો ભાગ તમે કટિંગ કરો ત્યારે જે છે એ બીજું છે, અંદર કટિંગમાં હું તમને બતાવું. બાકી એક્ઝેક્ટ પહેલાં તો આ જે છે ને એવું ને એવું સેમ ટુ સેમ તમારે, બરાબર, આમ જોઈ લેવાનો માર્ક મેં કરે એવી રીતના, આવી રીતના. પછી ભાગને લઈ લેવાનું, એ ભાગનું કામ પૂરું પાછળનું. હવે આ જે સીધી લાઈન હતી, સીધી લાઈન ડ્રો કરી લીધી, આ સીધી લાઈન ડ્રો કરી લીધી, બરાબર. અહીંયા તો આપણે ડ્રો કરીએ. હવે આપણે આ જે શોલ્ડરવાળી લાઈન આવે છે આવી રીતના, બરાબર. આ માર્ક કરી લીધી. જે પણ આ બેકનો ભાગ હતો એક્ઝેક્ટ એટલે અહીંયા કરી લીધી. પછી અહીંયાથી એક 1/2 ઇંચ જેટલી બીજી એક લાઈન કરવાની. કેમ કે જ્યારે આપણે હૂકની પટ્ટી લગાવીએ આગળના ભાગમાં તો આ માર્જિન આપણું ઓછું ન થઈ જાય. પાછળનું છે એટલું તો રાખવાનું જ છે, પણ હૂકની પટ્ટી માટે આપણું આઈ અને હૂકની પટ્ટી જ્યારે આપણે કરીએ તો એના માટેથી આપણે અલગ માર્જિન રાખીએ છીએ કે આની અંદર આઈ હૂક આવે તો આ ભાગ નાનો ન થઈ જાય એટલા માટે. તો એના માટે થઈને આઈ હૂક માટે થઈને એક પટ્ટી લગાવવા માટે, એ પટ્ટી લગાવવા માટે આટલું માર્જિન એક્સ્ટ્રા કરી દેવાનું, બરાબર. અહીંયા એક્સ્ટ્રા થઈ ગયું. અને હવે જ્યારે પ્રિન્સેસ કટનું કટિંગ હોય તો અહીંયાથી ઉપરથી 1 ઇંચ અને નીચેથી 2 ઇંચ, ઉપરથી 1 ઇંચ નીચેથી 2 ઇંચ આવી રીતના ક્રોસ માર્ક કરી નાખવાનું. આ એનું માર્જિન છે આપણું પ્રિન્સેસ કટનું. ઘણીવાર તમે જોતા હશો તમે આમ ડાયરેક્ટ આવી રીતના ડ્રો કરીને અહીંયાથી પ્રિન્સેસ કટ દોરી અને સીવી નાખો, આગળનો ભાગ નાનો થઈ જાય. કારણ કે જે વચ્ચે પ્રિન્સેસ કટમાં આપણે જે શેપ લેવાનો હોય એ શેપ માટે જો અહીંયા માર્જિન નહીં દઈએ તો આગળનો ભાગ આપણો નાનો થઈ જશે. એટલે મેં તમને જે બતાવ્યું એવી રીતના ઉપર 1 ઇંચ નીચે 2 ઇંચ માર્જિન કરી અને આવી રીતના ક્રોસમાં એક લાઈન કરી નાખવાની. આપણું વધારાનું માર્જિન છે હું તમને બતાવીશ હમણાં. અહીંયાથી નીકળશે આપણો આગળનો ભાગ, એટલે ત્યારે આપણું આ સેટ થઈ જશે. આ થઈ ગયું. હવે આગળના ભાગની ગોલાઈમાં માત્ર 1/2 ઇંચ આ જે છે ને, આ પાછળ આપણે 1 ઇંચ આમ મોટું રાખ્યું તો આગળ આપણે આગળના ભાગમાં અહીંયાનો જે આપણે ગોલાઈ હોય આવી રીતના પ્રોપર કટિંગ થાય તો અહીંયાથી આપણું ક્રીઝ ના આવે. તો ત્યાં માટે 1/2 ઇંચ રાખી જે શોલ્ડરનું માપ છે ત્યાં એટલું તો પૂરું જ રાખવાનું. ત્યાંથી આમ ક્રોસ લઈ લેવાનું અંદરની સાઈડ, અંદરની ગોલાઈ માટે, બરાબર. એ અંદરની ગોલાઈ માટે તમે ક્રોસ લીધા પછી એને પ્રોપર ગોલાઈ દઈ દેવાની. તો આ આપણો ફ્રન્ટનો ભાગ બેકનો હતો આટલો મોટો, આ ફ્રન્ટનો લીધો. અહીંયા તમારી સ્લીવ લાગશે એટલે આ જે ફ્રન્ટમાં જે ક્રીઝ આવતી હશે ને ક્રીઝ નહીં આવે, નીકળી જશે આનાથી. ઘણીવાર તમે જો ફૂગીઓ થાય છે આગળના તો એ નહીં થાય. અંદર આવી રીતના 1/2 ઇંચ તમે લેશો ને ફ્રન્ટમાં એટલે. હવે આ થઈ ગયો ફ્રન્ટનો ભાગ. હવે જેમ કે આપણે એનું ફ્રન્ટનું ગળું છે 7 ઇંચનું ડીપ, તો 7 ઇંચ જ રાખવાનું. જેટલું ગળું ડીપ હોય એટલું જ રાખવાનું. 7 ઇંચ હોય તો 7, 7.5 હોય તો 7. કેમ કે અહીંયા 1/2 ઇંચ સિલાઈમાં જશે તો અહીંયા પણ જ્યારે તમે પટ્ટી કરશો ગળાની ત્યારે આમાં પણ 1/2 ઇંચ જશે એટલે 7 જ રહેશે આપણું ગળું. જેટલું ગળું હોય રાખવાનું હોય ડીપ એટલું જ માપ રાખવાનું. ક્રોસમાં આ જે શોલ્ડરનું માપ છે અહીંયાથી ત્યાંથી ક્રોસમાં, આમ સીધું નહીં રાખવાનું, ઘણું ડીપ થઈ જશે. ક્રોસમાં 7 ઇંચ રાખવાનું આવી રીતના. અને મોસ્ટલી લગભગ 7 ઇંચનું ગળું નોર્મલ છે અત્યારે, કે 7 ઇંચ તમે કરો તો ન ડીપ થઈ જાય વધારે ન ઊંચું થાય, 7 ઇંચ રેગ્યુલર રહે. તો 7 ઇંચ ગળાનું માપ લઈ લીધું આપણે, ત્યાં માર્ક કરી લીધું, બરાબર. આવી રીતના એમાં પણ તમારે આવી રીતના જે સીધી લાઈન આવતી હોય ને તો આવી રીતના કોઈ દિવસ ગળું કટિંગ નહીં કરવાનું. ન કે આ બની ગયા પછી બહુ જ ખરાબ લાગે છે. જ્યારે બની જશે ને બ્લાઉઝ ત્યારે બહુ ખરાબ લાગે. એના માટે થઈને એને પણ તમારે 1/2 ઇંચ આમ અંદર ક્રોસ કરવાનું
અડધો ઇંચ ક્રોસ કર્યા પછી જ તમારે એને ડ્રો કરવાનું ગળાને. ગોળ ગળું રાખવું હોય તમારે તો એને અડધો ઇંચ ક્રોસ કર્યા પછી આવી રીતના પ્રોપર એને કરવાનું. તો આ ગળું જ્યારે તમે કટિંગ કરશો ને આવી રીતના, એનું કારણ છે કે જ્યારે બ્લાઉઝ પહેરે ને ત્યારે આવી રીતના આમ ખેંચાઈ જાય શોલ્ડરના લીધે, બ્લાઉઝ આમ ખુલી જાય. ડીપ ગળાવાળું હોય બ્લાઉઝ તો આવી રીતના ખુલ્લું થાય એટલે એનો શેપ આખો જે છે ને આવી રીતના આમ પ્રોપર રાઉન્ડ આવશે. આવી રીતના તમે જે કટિંગ સીધું કર્યું હશે તો એનો રાઉન્ડ પ્રોપર નહીં આવે. એનું કારણ છે કે જ્યારે બ્લાઉઝ આમ ખુલશે ત્યારે એ ગળું છે ને એનો શેપ આવી રીતના થઈ જશે આમ. અને આવી રીતના તમે બ્રોડ કાપ્યું હશે તો જ્યારે ગળું ખુલશે, જ્યારે બેનો પહેરશે ત્યારે એનો ગળાનો જે શેપ છે ને એ પ્રોપર આવી રીતના આખું રાઉન્ડવાળો શેપ આવશે આવી રીતના. અને આનો જે શેપ તમે આમ સીધું કટિંગ કર્યું હશે એનો શેપ છે ને આવી રીતના થઈ જશે સીધું. એટલે ગળો આગળનું ગળું છે ને પ્રોપર રાઉન્ડ નહીં દેખાય. એના માટે થઈને આવી રીતના અંદર ક્રોસ લેવાનું અડધો ઇંચ, પછી એનો જે રાઉન્ડ કટિંગ કરવાનું. તો એનું ગળું એકદમ પરફેક્ટ લાગશે. જ્યારે પહેર્યું હશે સીવ્યા પછી તો એકદમ પરફેક્ટ એનો રાઉન્ડ આવશે. બરાબર. હવે બીજું એનું કોઈ આવતું નથી. હવે એપેક્સ પોઈન્ટ આવે છે. એપેક્સ પોઈન્ટ એટલે જે આગળનો આપણે ટક્સ લેવાનો હોય. બરાબર. તો જોઈ લો, આનો ટક્સ ક્યાં લીધેલો છે? 10 ઇંચે છે. બરાબર ને? સોરી, 10.5 ઇંચે છે. મિડલનો જે પ્રિન્સેસ કટનો ટક્સ છે આ 10.5 છે. એને એપેક્સ પોઈન્ટ કહેવાય. કે જે આપણો બ્રેસ્ટનો ભાગ આવતો હોય લેડીઝનો, ત્યાં આગળ પરફેક્ટ એનો મતલબ પોઈન્ટ આવવો જોઈએ. આપણે જ્યારે બ્લાઉઝ સ્ટિચ કરીએ ત્યારે આ જે ગોલાઈ છે પરફેક્ટ બ્રેસ્ટ ઉપર આવે તો એનું ફિટિંગ આખું પ્રોપર આવી જાય. તો મતલબ સમજો, જોઈ લો, 10.5 ઇંચમાં ઉપર છે એનું ટક્સ. તો 1/2 ઇંચ તો આપણું અહીંયા સિલાઈમાં જશે. પછી અહીંયાથી 10.5 રાખી દેવાનું. જે પણ માપમાં આવ્યું હોય એનાથી, એમાં બીજો કોઈ ફેરફાર નહીં કરવાનો. આપણે પોતાની રીતે સીવતા હશો, માપ લઈને કરવું હોય તો એનું તમને બતાવીશ કટિંગ આખું અલગથી, કે કેવી રીતના એનું કેટલું માપ છે, કેટલું માર્જિન રાખવાનું. અત્યારે આપણી પાસે માપનું છે બ્લાઉઝ, તો એના હિસાબે આપણે કટિંગ કરવું છે. એમાં જેટલું છે એટલું જ રાખવાનું. જેમ કે એમાં 10.5 છે તો અડધો ઇંચ આપણે સિલાઈનું કાઢી નાખ્યું અને 10.5 ઇંચે માર્ક કરી નાખ્યું. જ્યાં તમે માર્ક કર્યું ને ત્યાં લાઈન ડ્રો કરી નાખવાની. આ લાઈન છે ટક્સની. જે આપણે ટક્સ લેશું ને આ એની લાઈન છે. બરાબર. આવી રીતના આ ટક્સ થઈ ગયું આપણું. જે આગળનો એક ટક્સ લેશું બરાબર, અને એ ટક્સ અહીંયા સુધી લેવાનો. જે આપણું ગળાનું માપ આવે છે ત્યાં સુધી જ ટક્સ લેવાનો. બરાબર. હવે સમજી લો કે આપણે આ લંબાઈ રાખી છે. જે પાછળનું બોક્સ હતું એના જ હિસાબે આપણે ફિક્સ રાખીએ છીએ 16 ઇંચ. તો સમજી લો કે આ બધું માર્જિન તો એડજસ્ટ થઈ જશે અંદર જ. અહીંયા 1/2 ઇંચ જશે, અહીંયા તમારું ગળું બનાવશો ત્યારે 1/2. એટલે આ બધું તો પ્રોપર જ આવશે. પણ આ જે 1 ઇંચ આપણે ટક્સ લીધો છે એ ટક્સ આપણે આમ લઈ લેશું તો અહીંયાથી 1 ઇંચ શોર્ટ થઈ જશે. એટલે જેટલું પણ આપણે આ ટક્સ 1 ઇંચ લીધો છે ને તો 1 ઇંચ અહીંયા કને માર્ક કરી નાખવાનું નીચે. જે ટક્સનું માપ આપણે લીધું છે અહીંયાથી એ ટક્સનું માર્જિન આપણે અહીંયા નીચે રાખવાનું. કારણ કે નહીં રાખીએ ડાયરેક્ટ ટક્સ લઈ લેશું તો આ ભાગ પાછળ કરતાં આગળનો ભાગ શોર્ટ થઈ જશે. એટલે જેટલું અહીંયા માપ ટક્સનું રાખ્યું એટલું ને એટલું અહીંયા રાખી અને આવી રીતના ક્રોસમાં સિલાઈ કરી લેવાનું. સોરી, માર્ક કરી લેવાનું ક્રોસમાં. બરાબર. તો આપણું જે આ ટક્સનું જે માર્જિન આમાં જ હશે એ અહીંયા એડજસ્ટ થઈ જશે. ટક્સ અહીંયાથી લેવાશે, પછી આ જેટલી લંબાઈ આવતી હશે એટલી જ રહેશે પ્રોપર. બરાબર. હવે પ્રિન્સેસ કટનું કટિંગ તમને બતાવું કે કેટલું રખાય. જે આપણું આ પહેલી માર્ક છે, આ તો આપણી વધારાની છે. આઈ હુકની પટ્ટી છે આ વાળી. તો આઈ હુકનું માર્જિન છે. આ જે 1/2 ઇંચ રાખ્યો છે એકચ્યુઅલ માપ આપણું આ છે. તો ત્યાંથી આપણે છે ને 4 ઇંચ રાખવાનું. 4 ઇંચ માર્ક કરી નાખવાનું. અહીંયા પણ 4 ઇંચ માર્ક આવી રીતના અને એને ડ્રો કરી લેવાનું. બરાબર, સીધું. અને હવે તમે જે પ્રિન્સેસનો શેપ કટિંગ કરો ને તો ઘણીવાર આમ ઉપર નીચે ને એવી રીતના થતું હોય. જે તમારું 4 ઇંચવાળી સીધી લાઈન આવે છે ને, આવો તમારો જે રાઉન્ડ શેપનું હોય ને, જે આપણે આર્મોલ કટિંગ કર્યો છે એની જે આ ચોકડી છે ને, આ ચોકડી બસ એ જેટ ત્યાં આગળ આમ રાખી દેવાનું આવી રીતના નીચેથી સીધો. અને જે રાઉન્ડ આપણે જે શેપ કટિંગ કરવો છે, જે આ ચોકડીનો પોઈન્ટ જે આવે છે અહીંયા કને આર્મોલનું, અને આપણે જ્યાં માર્ક કર્યું જ્યાં અહીંયા આપણી ચોકડી આવે છે એની એ જગ્યાએ જ આપણે એક જેટ આમ રાખી લેવાનું. આના માર્ક કરી લીધું. આ થઈ ગયો તમારો પ્રિન્સેસનો શેપ પરફેક્ટ. બરાબર. આ વચ્ચેનો શેપ થઈ ગયો પ્રિન્સેસ કટનો પરફેક્ટ. હવે તમારે અહીંયાથી જે 2 ઇંચ આપણે અહીંયા માર્જિન રાખ્યું હતું ને આના માટે રાખ્યું હતું. તમે અહીંયાથી આપણે જેમ કે આ 2 ઇંચ રાખ્યું અહીંયા કને, બરાબર. આ 2 ઇંચ માર્જિન મેં આના માટે રખાવ્યું હતું. વચ્ચે જે આપણો જે શેપ આવશે પ્રિન્સેસનો એ કટિંગ થઈ ગયા પછી આપણું માર્જિન ઓછું ન પડે પાછળનું. જ્યાં 2 ઇંચ આપણું જે છે અહીંયા કને મેં અહીંયા અત્યારે તમને 2 ઇંચનું કરાવ્યું, એ 2 ઇંચ અહીંયા મેં વધારે એટલા માટે રખાવ્યું છે જ્યારે આ ભાગ કટિંગ થઈ જાય તો આ ભાગ માર્જિનમાં આપણો એડજસ્ટ થઈ જાય. સેમ ઉપર 1 ઇંચ છે તો 1 ઇંચ અહીંયાથી હું તમને બતાવીશ. આવી રીતના અડધો ઇંચ કટિંગ થઈ જશે, અડધો ઇંચ આપણું સિલાઈમાં જશે. એટલે 1 ઇંચ આ એડજસ્ટ અહીંયા થઈ જશે. હવે આ 2 ઇંચ રાખ્યો અહીંયા. હવે જે એનું કટિંગ છે ને પ્રિન્સેસનું વચ્ચેનું શેપનું
એ આવી રીતના આવશે. આ તો આપણું માર્જિન છે, એ જ્યારે આપણું ટક્સ લેવાશે નીચે પટ્ટી વારશું આપણે ત્યારે સીધું થઈ જશે. મેઇન આપણું જે માપ છે ને આ છે, આ તો નીચે મેં માર્જિન રાખ્યું છે જ્યારે ટક્સ લેતું એના માટે ક્રોસનું. તો મેઇન સમજી લો કે અહીંયાથી આપણું 5.25 છે, બરાબર. આટલું માપ એને અડધો અડધ કરી લેવાનું તમારે મેજર ટેપને, આટલી હાફ વાળી અહીંયા માર્ક કરી લેવાનું આવી રીતના. જે ટક્સનો પોઈન્ટ છે, જે એપેક્સ પોઈન્ટ અહીંયા ઉપરથી જે આપણું એપેક્સ પોઈન્ટ જ્યાં બ્રેસ્ટ આવે છે ત્યાં આગળ એનું આ જે માપ છે ને આ માપથી કરી એને મેજર ટેપને ફોલ્ડ કરી લેવાનું અડધી, અને માપ તમને આવી રીતના લાઇન કરી નાખવાની. જે અડધી મેજર ટેપ વાર્યા પછી જે આવે ત્યાં આગળ આમ લાઇન કરી નાખવાની. હવે જે એનો એક્ઝેક્ટ જે તમને શેપ આવે છે એ તમને ડ્રો કરીને બતાવું. જો આ છે ને અહીંયાથી તમારે આવી રીતના શેપ લેવાનો અને અહીંયાથી આમ કરીને આવી રીતના. તો આ જે તમારું જે છે ને વચ્ચેનું કટ થઈ જશે, એટલે નીચે જે આવશે સિલાઈમાં આપણો પ્રિન્સેસ કટની ગોલાઈ છે પરફેક્ટ, અને નીચે જે આપણું બ્રેસ્ટના પછી નીચેનો ભાગ જે હોય એનું ફિટિંગ એકદમ પ્રોપર આવે એના માટે થઈને આ ભાગ કટિંગ કરવું પડે. તો ઘણી વાર એવું થાય કે ઘણા સીધું કટિંગ કરી નાખે, પછી અહીંયા તો ફિટિંગ આવી જાય, નીચે ખુલ્લું પડી હોય. એટલે આ જે ભાગનું કટિંગ છે ને આવી રીતના એનાથી નીચેનો ભાગ કટિંગ થઈ જશે. તો જે બ્રેસ્ટનો ભાગ ફિટિંગ આવી ગયા પછી જે નીચેની આપણી પટ્ટી 2-3 ઇંચ વધતી હશે એનું એકદમ પ્રોપર ફિટિંગ આવશે, અને અહીંયાથી આમ પટ્ટો આવી રીતના એકદમ સીધો રહેશે. અહીંયાથી આવી રીતના પરફેક્ટ આનો શેપ થઈ જશે, અહીંયાથી નીચે એકદમ પટ્ટો સીધો રહેશે જ્યારે બ્લાઉઝ પહેરશે ત્યારે. તો એનું કટિંગ આવી રીતના થઈ ગયું, અને અહીંયાથી પછી આવી રીતના મેં તમને બતાવ્યું અડધો ઇંચ અહીંયાથી કાઢી લેવાનું ઉપરનું, તો એનું ડ્રો પછી આવી રીતના કરવાનું. પહેલાં તો વચ્ચોવચ્ચ કરવાનું, પછી એને સાઈડમાં 1/2 ઇંચનું આમ કરી નાખવાનું. તો આ ફ્રન્ટનો ભાગ આપણો રેડી છે. ન સમજાય તો 2 વાર વિડીયો જોવાનો તમને, અને ધ્યાનથી જોઈ પછી કટિંગ કરવાનું. ઘણી વાર એવું થાય કે ન પણ સમજાય કે કેવી રીતના થયું, તો આખો વિડીયો તમે એવું હોય તો થોડી વાર રિપીટ કરી કટિંગ કરતા જાઓ. જેમ મેં માર્ક કર્યા એવી રીતના કટિંગ કરવાના, જેથી કરીને તમને પ્રોપર સમજાય અને તમે ઇઝી કટિંગ કરી શકો. તો હવે આ જે અત્યારે હાલ આપણો ભાગ છે આગળનો રેડી થઈ ગયો, તેને હું કટ કરી લઉં. ગળું હું અત્યારે નથી કટિંગ કરતો, કારણ કે ગળું જ્યારે હું અસ્તરમાં આખું છાપી લેશે ને પછી કેનવાસનું ગળું બનાવવાનું છું, એટલા માટે. અને ડાયરેક્ટ તમને પટ્ટીવાળું પણ કરવું હોય તો તમે કટિંગ કરી પછી પટ્ટી લગાવી શકો છો, જે આપણે હાથ સિલાઈ કરીએ એ વાળી પટ્ટી. આ કટિંગ થઈ ગયું. હવે આ જે વધારાનું છે ને માર્જિન સાથે કટિંગ કરવાનું આવી રીતના, બરાબર. આ ગોલાઈ છે ને એકદમ પરફેક્ટ આવે. આટલું તો આપણું માર્જિન જે આવતું હશે એમાં નીકળી જશે, આટલો ભાગ જે હશે વધશે આટલું હશે. તો આ જે ગોલાઈ હશે ને એનાથી શું છે કે આગળ ક્રીઝ નહીં આવે, અને પરફેક્ટ સ્લીવ લાગ્યા પછી એનું ફિટિંગ છે ને પ્રોપર આવશે. હવે મેં જે તમને બતાવ્યું તેવી રીતના જે આપણું પહેલું માર્ક કર્યું હતું ને પ્રિન્સેસ કટનું સીધું, આ સીધી લાઈન કટ કરી લીધી, બરાબર. જે આપણું પહેલું માર્ક હતું એ હિસાબે કટિંગ કરી લેવાનું. એટલે આ ભાગનું આપણું કટિંગ થઈ ગયું. અને આપણે જે વધારાનું જે માર્જિન કાઢવાનું છે એ સાઈડના ભાગમાંથી, કે જે આ ગોલાઈ હતી એ મેં તમને બતાવીએ. ઓકે. અને આ ઉપર જે 1/2 ઇંચ માર્જિન રાખ્યું છે એને આવી રીતના કટ કરી લેવાની. જો એનો શેપ છે ને આવી રીતના આવશે. અહીંયાથી પ્રોપર આ માર્ક સીધું આવ્યું, અહીંયા લાગશે, અહીંયા આ સીધું આવી રીતના. જ્યારે આ કટિંગ થશે આવી રીતના જ્યારે આપણે લાગશે ને તો નીચે એકદમ પ્રોપર ફિટિંગ આવી જશે. અને આ બે જે બ્રશનો ભાગ હોય આવી રીતના ઊંચો થઈ જશે. અને અહીંયાથી પણ જે અડધો ઇંચ રાખ્યું છે આ માર્જિન એડજસ્ટ કરવા, તો અહીંયા પણ ક્રીઝ જે પડતી હશે એ નીકળી જશે, પ્રોપર લાગી જશે આવી રીતના આપણો પ્રિન્સેસનો ભાગ. આવી રીતના આ જે મેં માર્જિન કઢાવ્યું ને તમને 2 ઇંચનું, એ એટલા માટે કે નીચે જ્યારે બ્રેસ્ટનો ભાગથી નીચેનો ભાગ જે આપણો હૂંકની પટ્ટી અહીંયા આવે ને એકદમ સીધો રહેવો જોઈએ, આમ ખુલ્લો ન રહેવો જોઈએ આમ. એટલા માટે આ કાઢવાનું નીચેથી 2 ઇંચ, કે આવી રીતના એકદમ પ્રોપર જ્યારે પ્રિન્સેસ કટ બ્લાઉઝ પહેરેલો હોય બેન હોય તો એકદમ પરફેક્ટ એનું ફિટિંગ આવવું જોઈએ એમ. આ જે થિયરીથી હું બતાવું છું એમાં તમે એકવાર કટિંગ કરી તમે જાતે સીવી જોજો, પછી તમે કહેશો કે જોજો ફિટિંગમાં કેટલો ફરક આવે છે. તમે બીજે ભલે તમને આવડતું હોય કે બીજે શીખ્યા હોય કે કોઈ કોર્સ કર્યો હોય, પણ જે રીતે હું શીખાડું છું મારી થિયરી પ્રમાણે તમે એકવાર કટિંગ કરી અને તમે સીવી જોજો. પછી તમે ફિટિંગનું મને કમેન્ટમાં જણાવજો કે કેવી રીતના શું થયું, કાંઈ ફરક પડ્યો કે બગડી ગયું કે ના, આગળ તમે શીખતા હતા એના કરતાં વધારે સારું બન્યું છે કે નહીં. કમેન્ટ ઓપન હશે, તમે બતાવજો. અને જે પ્રમાણે હું કટિંગ તમને શીખડાવું છું તમને ગમે તો વિડીયોને લાઇક, શેર અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને હું
કટિંગ કરતો જાઉં આગળના ભાગ. આ મારા ગ્રાહકનું જ છે, એવું નથી હું તમને સેમ્પલ માટે બતાવું છું કે જે તે કટિંગ. મારું પ્રોપર જે કસ્ટમરનું છે ને એ જ બ્લાઉઝ તમને કટિંગ કરીને બતાવ્યું છું. એવું નથી કે શીખડાવવા માટે થઈને હું જેમ તેમ તમને બીજા કોઈ બતાવી દઉં કટિંગ કરીને. આ મારા પ્રોપર જે કસ્ટમરનું છે એ પ્રોપર માપનું છે, પ્રોપર મેં કટિંગ કર્યું છે તમારી સામે જ. તો તમને એવું ન લાગે કે ખાલી શીખડાવવા માટે થઈને એમને કોઈ પીસ કાપીને બતાવી દીધો. કારણ કે શીખડાવવા માટે હું ખોટું કટિંગ કરીશ તો મારા ગ્રાહકનું પણ બગડશે ને. એટલે એવું નથી, હું કસ્ટમરના જ પીસ કટિંગ કરીશ ને કસ્ટમરના જે હશે પ્રોપર માપ, કેટલા વધારા સુધારા કરવાના છે એ રીતના હું તમને બધું બતાવીશ આમાં. કે કોઈ કસ્ટમર મને કહી ગયું હશે કે વધારે સુધાર કરવાનું હશે, અથવા મેં માપ લઈ અને જે રીતના મને કટિંગ કરવાનું છે, કેટલું ક્યાં માર્જિન રાખવાનું છે, એ બધું હું તમને ડિટેલ વાઇઝ બતાવીશ. કે જ્યારે હું માપ લઈને જ્યારે બીજો પીસ સીવીશ, કે મેં બોડી માપ લીધું હશે ને બોડી માપથી સીવીશ, ત્યારે હું તમને બતાવીશ કે ક્યાં કેટલું માર્જિન રાખવાનું. અત્યારે તો આપણી પાસે માપનું છે, એના હિસાબે કરવાનું છે. તો મેં તમને બતાવ્યું કે કેવી રીતના માપ લેવાનું. આગળનું માપ લેવાનું આવતું જ નથી, ખાલી એપેક્સ પોઈન્ટનું આવે છે કે એપેક્સ પોઈન્ટ જ્યારે તમે રાખવું હોય એપેક્સ પોઈન્ટ કેટલો. બાકી તો જે બેકનું જે આપણે કટિંગ કર્યું મેઇન બેકનું છે, બેકનું કટિંગ કર્યું એવી જ રીતના બેક આના ઉપર એક્ઝેક્ટ રાખી દેવાની. એવો સેમ ટુ સેમ ફરમો દોરી નાખવાનો બેક જેવો ફરમો દોર્યા પછી ખાલી વધારે શું રાખવાનું છે, ઉપરથી 1 ઇંચ આવી રીતના જે આપણે બેક ડ્રો કરી હતી એનામાંથી ચેન્જીસ શું કરવાના છે, ખાલી 1 ઇંચ અહીંયા રાખવાનું છે વધારે માર્જિન, 2 ઇંચ અહીંયા માટે. એના માટે કે આ પ્રિન્સેસનું જ્યારે આપણું કટિંગ થાય તો 1 ઇંચ અહીંયાથી આપણું નીકળી જશે, એટલે 1 ઇંચ માર્જિન એમાં એડજસ્ટ થઈ જાય, 2 ઇંચ અહીંયાથી માર્જિન નીકળી જશે, એટલે 2 ઇંચ માર્જિન આપણું આ એડજસ્ટ થઈ જાય. બીજું કે બેક ભાગ કરતાં અહીંયા આપણે ફ્રન્ટમાં ગોલાઈ વધારે લેવાની, 1/2 ઇંચ, જે મેં તમને બતાવી એવી રીતના ડ્રો કરીને 1/2 ઇંચ અહીંયા ગોલાઈ વધારી લેવાની, બરાબર. એપેક્સ પોઈન્ટ જેટલું આવે છે સિલાઈનું કાઢી લેવાનું, એના પછી જે એપેક્સ પોઈન્ટ આવે છે એનું માપ લઈ લેવાનું, જે ટક્સ આપણે લેવાનો છે મિડલનો, બરાબર. એ લઈ લીધો. ટક્સ આપણે અહીંયા સુધી જ લેવાનું, જ્યાં સુધી આપણે 2.5 ઇંચનું જે ગળાનું માપ આવતું હોય ત્યાં સુધી જ ટક્સ લેવાનું. ટક્સ માટે જે આપણે 1 ઇંચ માર્જિન રાખ્યું છે એ જ માર્જિન આપણે અહીંયા નીચે રાખી દેવાનું, કે જ્યારે ટક્સ લઈએ તો આગળનો ભાગ પાછળના ભાગ કરતાં શોર્ટ ન થઈ જાય, એટલા માટે અહીંયા રાખી લેવાનું. પછી જ્યારે બની જાય આખું બનાવતા હોય ત્યારે જ્યારે તમારે નીચેની પટ્ટી તમે લગાવતા હોય સીધી, ત્યારે તમારે એકદમ પરફેક્ટ લગાવી લેવાની. માર્જિન થોડા ઘણું વધારે ઓછું લાગતું હોય તો એ તમારે એકદમ પરફેક્ટ સીધી લગાવી નાખવાની પટ્ટી, કે જેથી કરીને જ્યારે તમે સીવો આવી રીતના સીવ્યા પછી જ્યારે આગળની પટ્ટી આ તમારે લગાવવાની આવે આગળની પટ્ટી તો એકદમ આવી રીતના સીધી લગાવી લેવાની, તો જેથી કરીને સિવાઈ ગયા પછી આવી રીતના આમ સીધું લાગે, આગળ પાછળથી બ્લાઉઝ એકદમ પરફેક્ટ લાગે. આવી રીતના આ સિવાઈ જાય પછી લાંબા ટૂંકું ન લાગે એમ, બરાબર ને. એ જ્યારે તમે પટ્ટી ટક્સને લઈ લો, બધું કમ્પ્લીટ કરી લો, ત્યારે તમને એવું લાગે કે અહીંયાથી થોડુંક આ ભાગ ડીપ છે તો એને આમ સીધો એકદમ ડ્રો કરી એકદમ સીધી પટ્ટી લગાવવાની, જેથી કરીને આગળ અને પાછળનો ભાગ પ્રોપર રહે. અને આજે અમારું જ સીવેલું છે તો જુઓ તમે, આનું જોશો તમે આવી રીતના અત્યારે પડ્યું છે, ક્યાંયથી લાંબા ટૂંકું કે ક્યાંયથી આવી રીતના નહીં હોય. જેટલું હશે જો આગળ પાછળના ભાગ હૂંક બંધ કર્યા પછી એકદમ આવી રીતના પરફેક્ટ આમ રહેવું જોઈએ, ના આગળનો ભાગ લાંબો થવો જોઈએ ના પાછળનો થવો જોઈએ. હૂંક બંધ થઈ ગયા પછી એકદમ પ્રોપર આવી રીતના થવું જોઈએ. જો મિડલ ટુ મિડલ હૂંક, ના ક્યાંય માર્જિન વધારે કે ના ક્યાંય ઓછું, એક જેટ આવી જ રીતના આવવું જોઈએ. અમારું જ સીવેલું છે, મને ગ્રાહકે માપમાં દીધું છે, આ પેડવાળું બનાવવાનું છે એટલા માટે આવી રીતના. જો આ 7 ઇંચનું છે ને મેં ગળું જો અહીંયાથી મેં તમને બતાવ્યું, મેં આવી રીતના કટિંગ કર્યું છે, અંદર આવી રીતના ક્રોસવાળું આવી રીતના કટિંગ કર્યું છે. કેમ? જો આનો તમે શેપ આવી રીતના જ્યારે બ્લાઉઝ પડ્યો હશે ને તો તમે જોશો ને તેનું કટિંગ મારું આવી રીતના ડીપવાળું છે. કેમ કે જ્યારે બહેનો પહેરે કોઈ પણ તો જ્યારે પહેરે ને ત્યારે આવી રીતના ખુલ્લું થાય ને ત્યારે પછી આ શેપ એકદમ પ્રોપર દેખાય આવી રીતના વી. અને જો તમે અહીંયાથી આમ સીધું કટિંગ કરી નાખ્યું હોય તો એનો શેપ આખો બગડી જાય, આવો સીધો થઈ જાય. એટલા માટે છે ને આવી રીતના કટિંગ કરવાનું, જેથી કરીને પહેર્યા પછીનો જે શેપ છે ને એ પ્રોપર આવે આવી રીતના. તો આશા કરું છું કે તમે શીખી ગયા હશો આગળનો ભાગ કટિંગ કરતા. સ્લીવનો નથી, સ્લીવ લગાવવાની એટલે સ્લીવલેસનું જ કટિંગ છે, પણ તમને સ્લીવનું પણ બતાવી દઉં કે કેવી રીતના કટિંગ કરાય. જો આ ભાગ છે ને અસ્તરનો, એના 4 ફોલ્ડ કરી લેવાના આવી રીતના. 4 ફોલ્ડ કરે પછી સમજી લો કે જો આ સીધું પહેલાં તો સીધી લાઈન કરી લેવાની, બરાબર. પછી એક બીજી બાજુમાં 1/2 ઇંચની કરી લેવાની, કે જેથી કરીને આપણે નીચે પટ્ટી લગાવીએ કે અસ્તરવાળો હોય ને એમાં ઉઠલાવીએ આપણે અસ્તરની સિલાઈ કરીને, તો 1/2 ઇંચ એનું માર્જિન થઈ ગયું. સમજી લો કે એલ્બો સ્લીવ છે, અત્યારે 10 ઇંચની એની એલ્બો સ્લીવ છે, તો આપણું નીચેનું માર્જિન તો આપણું અહીંયા કણે રાખી લીધું, બરાબર, જે આપણું સિલાઈમાં જવાનું છે. હવે 10 ઇંચની સ્લીવ છે તો 10.5 રાખવાનું, કારણ કે 1/2 ઇંચ પણ ઉપર સિલાઈમાં જશે આટલું, બરાબર. એટલે પ્રોપર આપણે 10 ઇંચની સ્લીવ થાય. પહેલાં નીચેનું જેમ એક લાઈન કરી પછી 1/2 ઇંચ માર્જિનની લાઈન કરી નાખવાની, જે આપણું સ્લીવમાં નીચે માર્જિન જશે એ પટ્ટી વાળશું એમાં. અને 10 ઇંચની સ્લીવ છે સમજી લો,
10 ઇંચની લંબાઈ છે એની અને 9 ઇંચની મોરી છે, બરાબર. હું બોટમ લખું છું, મોરીને લેન્થ લંબાઈ આ સમજી લો. 10 ઇંચની સ્લીવ છે તો અડધો ઇંચ વધારે રાખવાની આ માર્કથી, બરાબર. 10.5 માર્ક કરવાનું. પછી બીજું 3 ઇંચે કરવાનું, જે આપણે ગોલાઈ ઉતારીએ એ 3 ઇંચની. 9 ઇંચની જેમ કે એની બોટમ છે, મોરી છે, તો અહીંયાથી આવી રીતના 9 અડધા 4.5, બરાબર. આવી રીતના રાખી અને 2 ઇંચ માર્જિન રાખી દેવાનું. હું 2 ઇંચ રાખું છું એટલા માટે હું કવર સિલાઈવાળું સીવું છું અંદરથી, એટલે અડધો ઇંચ આવી રીતના હું કવર સિલાઈના સીવું છું કે પહેલાં સીધી સાઈડ સિલાઈ મારું, પછી ઊંધી સાઈડ કરું એટલે કવર થઈ જાય, એટલે ઇન્ટરલોક અહીંયા ન કરવું પડે, પરફેક્ટ રહે. આવી રીતના પ્રોપર થોડું લાગે એટલા માટે. અને મારું માર્જિન હંમેશા આટલું જ હોય છે કે 5-6 સિલાઈ એક્સ્ટ્રા આવે. ઘણીવાર માર્જિન આટલા હોય કે 3 સિલાઈ આવે, જે તમે 1.5 ઇંચ કે 2 ઇંચ રાખો તો 2 થી 3 સિલાઈ આવે. પછી જ્યારે ખોલવું પડે કે આપણાથી ક્યાંક મિસ્ટેક થઈ જાય તો આપણી પાસે કોઈ ઓપ્શન ના હોય કે એમાં સુધારો વધારો કરી શકીએ. એટલા માટે હું માર્જિન હંમેશા વધારે જ રાખું છું કે બાય ચાન્સ એ લોકોને પણ એકબીજાને પહેરવો હોય તો કામ આવે, અને આપણાથી પણ કાંઈ ભૂલચૂક થઈ જાય તો આપણે વારાફેરી એમાં કરી શકીએ, સુધારી શકીએ માર્જિન વધારે હોય તો. જો આ થઈ ગયું. આવી રીતના નિશાન કરી લેવાનું, બરાબર. આ નિશાન કર્યા પછી તમારે અહીંયા આવી રીતના જે છે ને આ ભાગ બેકનો એને અડધો ઇંચ સમજી લો અહીંયા સિલાઈમાં જવાનો છે, પછી સ્લીવ લાગશે. આ સિલાઈમાં ગયો ને એને તમારે આવી રીતના રાખી સમજી લો કે અહીંયાથી 2 ઇંચ આપણું વધારાનું માર્જિન છે ઉપરનું, બરાબર. જે આપણું સાઈડમાં દબા છે, આ સાઈડમાં દબાઈ જશે એટલે એ 2 ઇંચ માર્જિન છે. આ 2 ઇંચનું માર્જિન જે છે ત્યાં 2 ઇંચ નિશાન કરી અહીંયાથી અડધો ઇંચ કાઢી લેવાનું આવી રીતના, કારણ કે આપણું શોલ્ડર દબાવશું પછી જ અહીંયા સ્લીવ લાગશે ને આવી રીતના. અને એને છે ને આવી રીતના મૂકી લેવાનું આમ, બરાબર. પછી આવી રીતના જો એટલે પ્રોપર અહીંયા તો પૂરેપૂરું થાય જ છે. અને આપણી આ જે ગોલાઈ આપણે જે બનાવવાની છે ને અડધો ઇંચ અહીંયાથી કાઢી આ 2 ઇંચ આપણું જે સાઈડમાં દબા છે, બરાબર, એને આવી રીતના રાખી લેવાનું આમ સીધું વ્યવસ્થિત આમ અહીંયા માર્ક કરી લેવાનું. આ 2 ઇંચનું માર્કિંગ આપણું અહીંયા આવતું હતું માર્જિનવાળું, અને આ જે મેઇન ગોલાઈ છે અહીંયા આવે છે. પછી એને આવી રીતના ક્રોસ રાખી એક માર્ક આ વધારાનું આપણું માર્જિનવાળું. પછી તમારી પાસે જે આવી રીતના અત્યારે 20-30 રૂપિયાની કે 40 રૂપિયાનું મળે છે આ ટાઈપનું. એટલે અમારું તો ડાયરેક્ટ હવે રોજનું થઈ ગયું, ડાયરેક્ટ કટિંગ કરું. તમે જ્યારે શરૂઆત હોય ત્યારે આવું લઈ લેજો, તો આનાથી ગોલાઈ પ્રોપર આવે છે. જો આવી રીતના આ તો માર્જિન છે આપણું, આ આપણે એની ગોલાઈ આપવી છે, બરાબર. આ પાછળની ગોલાઈ થઈ આપણી. અને હવે એની આગળની ગોલાઈ, આ તમે પાછળની ડ્રો કરશો ને એને થોડું આમ પાછળ ખેંચશો ને તો તમારી આગળની ગોલાઈ આમ જ ડ્રો થઈ જશે. એટલે આવું એક લઈ લેજો સ્લીવ માટે, કારણ કે ઘણાને એવું થાય કે આ આર્મોલનું દોરતા નથી આવડતું, તો આ ઇઝી રહેશે. આ સારો ફરમોય સારો છે આનું ડિઝાઇન વાઇઝ. આવી રીતના આ બેકનું થયું, અને થોડું જ પાછળ લેશો તમે એટલે એનું ફ્રન્ટનું પણ ડીપ દોરાઈ જશે. તો આવી રીતના તમારે પહેલાં આવી રીતના કટિંગ કરી લેવાનું છે 4 ભાગને ભેગું, પછી 2 ભાગ અલગ કરી આગળની ગોલાઈ. સ્લીવ મારું સ્લીવલેસ છે એટલે કટિંગ નથી કરતો, આ તો તમને શીખવા મળે કે કટિંગ કેવી રીતના કરવું એના માટે થઈને. તો આશા કરું છું કે તમને સ્લીવ પણ સમજાઈ ગઈ હશે. અને હવે વારંવાર મારા આવા વિડીયો આવતા જ રહેશે, તો ચેનલને મારી સબસ્ક્રાઈબ કરીને જ રાખજો.